નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 8 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 8 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, ડ્રી ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. બીજો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ઇન્ડોર વનસ્પતિ ઉદ્યાન ક્યાં બનાવવામાં આવશે? સાચો જવાબ છે પટણા. ત્રીજો પ્રશ્ન છે, ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે સંજીવ જૈનની. ચોથો પ્રશ્ન છે, કયા રાજ્યના સિરસા ઘીને જીઆઈ ટેગ મળ્યો છે? સાચો જવાબ છે હરિયાણા. પાંચમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી ક્યાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે રાજસ્થાન. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 7 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિનતાંગ આદિપુરના સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું? સાચો જવાબ છે ઇન્ડોનેશિયા. આઠમો પ્રશ્ન છે, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીના નવા નિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સુજીત પાંડે. નવમો પ્રશ્ન છે, પ્લાસ્ટિક રિસાયકલિંગ અંગેના ત્રીજા વૈશ્વિક સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. 10મો પ્રશ્ન છે, ભારતના પર્યટન સ્થળોના ડિજિટલ પ્રચાર માટે પર્યટન મંત્રાલયે કોની સાથે સમજૂતી કરી? સાચો જવાબ છે ગૂગલ ઇન્ડિયા. આ હતા 8 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.